બે ત્રણ યુવાનો એ મને પૂછ્યું કે અમારે માત્ર ઓપ્શનમાં જ કામ કરવું છે અને ઓપ્શનથી દર મહિને કમાવવું છે, તમારે કેટલા પૈસા જોઈએ અને કેવી રીતે આગળ વધવું જોઈએ, તો અમને વાત કરો. તો મેં એમને સમજાવ્યું કે ઓપ્શન એક કોમ્પ્લેક્સ વસ્તુ છે જે તમારે પૂરતી સમજવી પડે અને સ્ટોક્સના ઓપ્શનમાં કામ કરવા એના કરતો તમે નિફ્ટી ઓપ્શન્સમાં કામ કરતો તો વધારે સારું પડશે. એમાં લિક્વિડિટી મળે છે. એ પહેલાં તમારે શું કરવું જોઈએ કે જો તમને ખબર હોય તો ફર્સ્ટ જે ઓપ્શનમાં પાર્ટ આવે છે એ કવર્ડ કોલ આવે છે. એટલે કવર્ડ કોલ કેવું હોય કે તમે જે પણ કંઈ સ્ક્રિપ અથવા ઇન્ડેક્સ છે એ જેટલી એની ક્વોન્ટિટી હોય એટલી તમે ડિલિવરી લો છો અને પછી ઓપ્શનમાં કામ કરો છો, જે તમારા નામ પર કોઈ રિસ્ક નથી રહેતું. તમને એ જે ઓપ્શન તમે વેચો છો તો ઓપ્શનના પ્રીમિયમના પૈસા તમને ખાવા મળે, તમને પ્રીમિયમ ફાયદો થાય છે. હું તમને ડિટેલમાં સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમારે નિફ્ટીમાં કામ કરવું છે તો તમારે નિફ્ટી બીજ છે જ. નિફ્ટી બીજ એટલે નિફ્ટીનો 100મો ભાગ. નિફ્ટી અત્યારે 24,300 ચાલે છે તો નિફ્ટી બીજ અરાઉન્ડ 270 જેવી ચાલે છે. તો તમારે નિફ્ટી બીજની ડિલિવરી 4,000 યુનિટની લેવી પડે. લે માટેનું તમારું રોકાણ થઈ જાય અરાઉન્ડ 10 લાખ રૂપિયા માટે. હવે તમારે શું કરવું પડે કે તમારે નિફ્ટી બીજ લીધા પછી તમે નિફ્ટીના ઓપ્શન્સ વેચી શકો, કારણ કે તમારી પાસે બેઝ છે, તમારી પાસે નિફ્ટીની ડિલિવરી છે બેઝની. એટલે તમે એ કામ કરી શકો છો. 24,250 જેવી અત્યારે નિફ્ટી ચાલે છે તો તમે નિફ્ટી 24,700, 24,800 દૂરના કોલ મંથ એન્ડના તમે વેચી શકો છો. હવે તમને વાત કરું કે મંથ એન્ડનો પ્રીમિયમ અત્યારે અરાઉન્ડ 200 રૂપિયા જેવો ચાલે છે 24,700નું. તો 24,700 તમે વેચો તો અત્યારે 24,300 જેવી ચાલે છે. તો તમે મંથ એન્ડમાં માત્ર હવે 3 દિવસ બાકી છે. આજે ગુરુવાર થયો, આજે 24 તારીખ થઈ છે, બરાબર. કાલનો એક દિવસ છે અને પછી સોમ, મંગળ, બુધ 30 તારીખે એક્સપાયરી છે. તો હવે 4 દિવસમાં 600-700 પોઈન્ટ નિફ્ટી વધી જાય એવું લાગતું નથી. અને તમારે પાછું એવું કરવું પડે કે 24,700નો તમે કોલ વેચો છે તો તમારે એના પ્રોટેક્શન માટે કરી અને 24,900 અથવા 25,000નો એ કોલ લઈ રાખો. એટલે જેથી શું થાય કે બજાર બહુ વધી જાય તો તમને નુકસાન ન થાય. હવે ગણતરી એ કરો કે તમે 24,200-250ની આસપાસ નિફ્ટી ચાલતી છે, એ નિફ્ટીની તમે ડિલિવરી 4,000 યુનિટની લીધી છે, બરાબર. હવે તમારો નિફ્ટી તમે 24,900નો કોલ એક બાય કરો છો અને 24,700નો કોલ વેચો છો. તો 24,700ના કોલ સુધી ધારો કે પહોંચી જાય તો તમને 24,700નો કોલ નુકસાન કરાવે તો તમારે તે કેસમાં તમારી પાસે જે 4,000 તમે નિફ્ટી બીજની ડિલિવરી લીધી છે છોડી કાઢો. તમને એમાં પણ અરાઉન્ડ 5 થી 6 રૂપિયા મળશે. એટલે 5 રૂપિયા ધારો કે મળે તો તમે 4,000 યુનિટ લીધા છે તો તમને 20,000નો ફાયદો થશે. અને ધારો કે એવું નહીં થયું અને રેન્જમાં જ રહ્યું 24,500, 600, 24,450ની આસપાસ મળ્યું તો તમને જે પ્રીમિયમ મળ્યું છે 24,700 અને 24,900 વચ્ચેના ડિફરન્સ એ અરાઉન્ડ 8,500-9,000 જેવું થાય છે. તો આ તે બંને ફાયદો છે. તમે દર મહિને તમારી પાસે નિફ્ટી બીજની ડિલિવરી પડી છે, એની અગેન્સ્ટમાં, એની સામે તમારે નિફ્ટીના 700-800 પોઈન્ટ ઉપરનો કોલ વેચી અને એનાથી 300-400 પોઈન્ટનો કોલ તમારે બાય કરી લેવાનો. એટલે તમને પ્રોટેક્શન એ મળે છે કે ધારો કે નિફ્ટી બહુ જ વધી ગઈ તો તમારે ડિલિવરીમાં લોસ શું કહેते જે ઓપ્શનમાં જતી છે કવર થશે અને ડિલિવરી તમને પૈસા આપી હશે. એટલે આમ કહેવાનો મતલબ છે કે દર મહિને તમને રેગ્યુલર આવક જોઈતી હોય તો તમે ચોક્કસપણે નિફ્ટી 20ની ડિલિવરી લઈ. ડિલિવરી વગર કામ કરો તો રિસ્ક વધારે છે, કારણ કે નિફ્ટી ધારો કે 500-700 પોઈન્ટ વધી ગઈ તો તમને નિફ્ટી જે ઓપ્શનમાં કામ તો નુકસાન કરશે, પણ તમને જે નિફ્ટી બીજની ડિલિવરી લીધી છે એ તમને ફાયદો કરી આપશે. આમ તમારી લોસ આવશે નહીં અને તમને દર મહિને કંઈ ને કંઈ પૈસા મળ્યા કરશે અને મે બી એ 2%-3% સુધી પણ તમને વળતર છોડી આપી શકે. એટલે જે વ્યક્તિએ આવું કામ કરવું હોય એ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાથી ચાલુ કરે, 7-8 લાખના ઓપ્શન નિફ્ટી બીજની ડિલિવરી લઈ અને એકાદ લોટ ઓપ્શનનો વેચશે તો એને ચોક્કસપણે ફાયદો મળે. અને જો વધારે પૈસા હોય 20-25 લાખ રૂપિયા હોય તો નિફ્ટીના મેક્સિમમ 20 ડિલિવરીમાં લઈ અને દોના ઓપ્શન એક લોટ